ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રાખીશું? જી, આજના દિવસે જ્યાં Q2 અપડેટ આવી છે એનાથી જ શરૂઆત કરીએ. સૌથી પહેલાં પ્રેસ્ટીજ એસ્ટેટની વાત કરવી છે, કારણ કે જો અહીંયા કલેક્શન તમને વાર્ષિક ધોરણે 55% જેટલા વધતા દેખાયા છે, જ્યારે વેચાણ જે છે લગભગ 50% જેટલું વાર્ષિક ધોરણે વધતું દેખાયું છે. 6000 કરોડને પાર પહોંચતું દેખાયું. સેલ્સ વોલ્યુમ ઓલમોસ્ટ 47% વધીને 4.42 મિલિયન સ્ક્વેર ફીટ પર આપણને પહોંચતા દેખાયા છે અને એવરેજ રિયલાઇઝેશન જે છે એ 8% જેટલા વધ્યા છે અને 14,906 પ્રતિ સ્ક્વેર ફીટ આપણને જોવા મળી રહ્યા છે વાર્ષિક ધોરણે. એટલે આ જે આંકડો છે એવરેજ રિયલાઇઝેશનનો એ થોડો વધારે મહત્વનો અહીંયાથી આપણને રહેતો દેખાઈ શકે છે, એટલે એના પર એક ફોકસ રાખજો. બીજી તરફ પ્લોટ સરેરાશ રિયલાઇઝેશન પણ 2% જેટલું ઘટ્યું છે. 6,656 સ્ક્વેર ફીટ પર અહીંયા જોવા મળ્યું છે. આ આંકડો થોડોક અહીંયાથી ચિંતાજનક છે. બાકી ઓવરઓલ તમે જુઓ તો એક મોટા બેઝ પર એક સારો તમને ગ્રોથ અહીંયા પ્રેસ્ટીજ એસ્ટેટની અંદર દેખાયો છે. એટલે આજના દિવસમાં તમને પ્રેસ્ટીજ એસ્ટેટ એક પોઝિટિવ ચોક્કસથી એક બતાવી શકે છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. એટલા માટે જો મોર્ગન સ્ટેનલી અહીંયાથી ઓવરવેઇટ કહી રહ્યા છે, 1900નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે આ જે આંકડાઓ છે તેમના અનુમાન કરતાં ખાસ્સા એવા વધારે છે. બીજી તરફ નોમુરા પણ બાયકોલ સાથે 1900ના લક્ષ્યાંક આપી રહ્યા છે અને એમનું કહેવું છે કે જે અનુમાનો હતા એ અનુમાનોથી પણ પછાડીને આપણા આંકડા આવતા દેખાયા છે. એટલે પ્રેસ્ટીજ એસ્ટેટ આજના દિવસમાં તમને એક સારી તેજી દર્શાવી શકે છે. બીજી તરફ તમને કોન્કોરના પણ Q2 અપડેટ આવતા દેખાયા. જુઓ, કુલ વોલ્યુમની અંદર 10.5% વધારો થતો જોવા મળ્યો છે અહીંયાથી. આ ઉપરાંત તમારા સ્થાનિક વોલ્યુમ જે છે એ પણ 16% જેટલા વધ્યા છે અને એક્ઝિમ વોલ્યુમ એટલે જે એક્સપોર્ટના જે છે એ પણ તમને અહીંયાથી ઓલમોસ્ટ 9% જેટલા વધતા દેખાયા છે. એટલે દરેક જગ્યાએ અહીંયાથી પણ એક સારી ગ્રોથ જોવા મળી છે કોન્કોરની અંદર. એટલે અહીંયા પણ એક પોઝિટિવિટી તમને આજના દિવસમાં જોવા મળી શકે છે. બીજી તરફ ગઈકાલે આપણે કલ્યાણ જ્વેલર્સ અને ટાઇટનની એ બધાની તો વાતો કરી. આજે સેન્કો ગોલ્ડના Q2 અપડેટ આવતા દેખાયા છે. સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ જે છે એ ફર્સ્ટ હાફની અંદર એટલે કે પહેલા 6 મહિનામાં તમને 7.5% જેટલો રહેતો દેખાયો છે. કુલ રેવન્યુ ગ્રોથ અહીંયાથી લગભગ 6.5% રહ્યો છે અને ફર્સ્ટ હાફની વાત કરીએ તો લગભગ 18%નો એક રેવન્યુ ગ્રોથ રહેતો જોવા મળ્યો છે. 5 નવા શોરૂમ તેમણે ખોલ્યા છે અને કુલ 184 પર તેમની હવે આ સ્ટોરની સંખ્યા પહોંચી ગઈ છે. એટલે આ તમામ જગ્યાએ આપણને એક સારી તેજી જોવા મળી ગઈ છે અને FY26 માટે હજી 20 નવા રૂમો શોરૂમ જે છે એ ખાસ કરીને તેમણે શરૂ કરવા માટેનું એક લક્ષ્યાંક છે. એટલે સેન્કો ગોલ્ડ પર એક નજર રાખજો. આજના દિવસે તમને અહીંયા પણ એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે છે. બીજી તરફ ઇન્ફો એજના પણ જો આપણને Q2 અપડેટ આવતી દેખાય. સ્ટેન્ડઅલોન બિલ્ડિંગ અહીંયાથી 12% જેટલા વધ્યા છે. રિક્રુટમેન્ટ સોલ્યુશન બિઝનેસની અંદર પણ 11%નો ગ્રોથ છે. 99 એકર રિયલ એસ્ટેટ બિઝનેસમાં પણ એક 14%નો ગ્રોથ જોવા મળ્યો છે. એટલે તમામ અહીંયા જેમના જે બિઝનેસ વિંગ્સ છે ત્યાંથી આપણને એક સારા ગ્રોથ દેખાઈ રહ્યો છે. એટલે આજે ઇન્ફો એજને પણ તમે ખાસ ધ્યાન રાખજો. આજે અહીંયા પણ તમને એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. આ ઉપરાંત તમારે IRBના ઇન્વેટ ફંડ પર એક નજર રાખવાની છે. કંપની QIP લોન્ચ કરી શકે છે. 3000 કરોડનો એક QIP છે અને ઇન્ડિકેટિવ ઓફર પ્રાઇસ લગભગ 60 પ્રતિ યુનિટનો રાખવામાં આવ્યો છે, જે ગઈકાલના બંધ ભાવથી લગભગ 2.8%ના ડિસ્કાઉન્ટ પર આપણને જોવા મળી રહ્યો છે અને 250 કરોડથી વધુ એકત્ર કરવાનો વિકલ્પ અહીંયા વધારે તેમણે રાખ્યો છે. ગ્રીન શો ઓપ્શન, એટલે એના પર એક નજર રાખજો. 3000 કરોડનો એક બહુ મોટો QIP ખુલવા જઈ રહ્યો છે અને અહીંયા જે તમને થોડો ઘણો ઘટાડો આવી શકે છે. બીજી તરફ સાત્વિક ગ્રીન એનર્જી હાલમાં જ લિસ્ટ થયેલી કંપની છે. પરિણામો આવ્યા છે. Q1ના પરિણામો એમણે અત્યારે તો રજૂ કર્યા છે કે જેની અંદર જુઓ પ્રોફિટ તમને ખાસ કરીને 21 કરોડથી વધીને 118 કરોડ પર રહેતો દેખાયો છે. આવકની અંદર પણ લગભગ 3.5 ગણો વધારો થયો છે. 915 કરોડ પર છે. એબિટા પણ વધતા દેખાયા છે. માર્જિન પણ જુઓ 13.2%થી વધીને 19.3% પર રહેતા જોવા મળ્યા છે. એટલે એના પર એક નજર રાખજો. આ દરેક મોરચે અહીંયા સારા પરિણામો છે. કદાચ આજે અહીંયા આપણને એક પોઝિટિવિટી જોવા મળી શકે. બીજી તરફ તમારે લ્યુપિન પર પણ ધ્યાન રાખવાની છે. નવા પ્લાન્ટની જાહેરાત તેમણે ખાસ કરી છે. US ખાતે કોરલ સ્પ્રિંગમાં તેઓ નવો પ્લાન્ટ સ્થાપી રહ્યા છે. કંપની 5 વર્ષમાં લગભગ 250 મિલિયનનું રોકાણ કરશે. 2030 સુધીમાં બ્રોવર્ડ કાઉન્ટીમાં 200 નવી નોકરીઓ મળશે અને 25થી વધુ ક્રિટિકલ દવાઓના પ્રોડક્શનની સુવિધા તેઓ ઊભા કરવા જઈ રહ્યા છે. હવે જો આ ખાસ એટલા માટે પણ મહત્વનું છે કે જ્યારે એક તરફ બ્રાન્ડેડ ફાર્માની ઉપર 100%નો જે ટેરિફ ખાસ કરીને ટ્રમ્પ દ્વારા લગાડવામાં આવ્યો છે એને લઈને પણ આપણને આ પગલું આવતું દેખાઈ શક્યું છે. એટલે એના પર એક નજર રાખવાની. લ્યુપિન આજના દિવસમાં
ફોકસમાં રહેતું દેખાશે. જો અહીંયા સિટી પણ બાય કોલ આપી રહ્યો છે. 22,260ના તેઓ ટાર્ગેટ અહીંયાથી આપણને આવતા દેખાઈ રહ્યા છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું. તો આ બધા સ્ટોક્સ છે, ખાસ કરીને પ્રેસ્ટીજ એસ્ટેટ, સેન્કો ગોલ્ડ, ઇન્ફોએજ, જે બધાના Q2 અપડેટને પગલે આપણને સારી એક તેજી આજે રહેતી જોવા મળી શકે છે. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક જ્યાં ખાસ ફોકસ? જેને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત ટાટા પાવર સાથે કરીએ તો અહીંયા કરાર કરવાના પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે. જો કંપનીએ જુનિપર ગ્રીન એનર્જી સાથે કરાર કર્યા છે અને 70 મેગાવોલ્ટના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે આ કરાર કરવામાં આવ્યા છે, તો એક ધ્યાન રાખવાનું રહેશે. ટાટા પાવર પોઝિટિવિટી અહીંયા બનતી દેખાઈ શકે છે આ સમાચારના લીધે. અહીંયા એક ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર GR ઇન્ફ્રા પ્રોજેક્ટનું કાઉન્ટર છે. પોઝિટિવ સમાચાર અહીંયા પણ આવતા દેખાઈ રહ્યા છે. ઝારખંડ હાઈવે ઓથોરિટી પાસેથી કંપનીને એલઓએ મળ્યો છે અને 290 કરોડના કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ માટેનો આ એલઓએ જે છે તે ત્યાંથી કંપનીને મળતો દેખાયો છે. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. ગઈકાલે એક સારી ખરીદદારી આપણે જોઈ હતી. આજે આ સમાચારના લીધે એક આગળ પોઝિટિવિટી વધતી જોવા મળશે. નેક્સ્ટ કાઉન્ટર કોલ ઇન્ડિયાનું છે. પોઝિટિવ સમાચાર અહીંયા પણ બની રહ્યા છે. જો ઇરકોન ઇન્ટરનેશનલ સાથે MOU કર્યા છે કંપનીએ, ખાસ કરીને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે આ MOU કરવામાં આવ્યા છે. તો ખાસ કોલ ઇન્ડિયાના કાઉન્ટર પર ધ્યાન રાખવાનું રહેશે. એની સાથે સાથે ઇરકોન પણ ફોકસમાં રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં રાખવાનું છે, ક્રોમ્પ્ટન ગ્રીવ્સનું કાઉન્ટર છે. આ કંપનીનો ઓર્ડર મળ્યો છે જ્યાં 51.59 કરોડનો સોલાર રૂફટોપ માટેનો ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. સોલાર રૂફટોપ બિઝનેસમાં એન્ટ્રી બાદ પહેલો ઓર્ડર કંપનીને મળ્યો છે, એટલે ખાસા પોઝિટિવ સમાચાર છે કંપની માટે. ઓર્ડરમાં સોલાર મોડ્યુલ સાથે ઇન્વર્ટર અને AC/DC ડિસ્ટ્રીબ્યુશન બોક્સનો સમાવેશ થઈ રહ્યો છે. તો ખાસ એક ધ્યાન ક્રોમ્પ્ટન ગ્રીવ્સ પર રાખવાનું રહેશે. અહીંયા આજે એક આ સમાચારના લીધે તેજી આપણને આવતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર એસ્કોટ ક્યુબોટાનું છે. અહીંયા કંપની હરિયાણામાં 2031 સુધી એગ્રી અને કન્સ્ટ્રક્શન ઉપકરણ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે, જેમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ઉપકરણો માટે લગભગ 2000 કરોડના રોકાણની યોજના કંપનીની બનતી દેખાઈ રહી છે. તો ખાસ એક ધ્યાન એસ્કોટ ક્યુબોટા પર રાખવાનું રહેશે. અહીંયા પણ એક એક્શન પોઝિટિવ સાઇડની જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર ગરુડા કન્સ્ટ્રક્શનનું છે. ઓર્ડર મળવાના પોઝિટિવ સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. કંપનીને 144 કરોડનો સિવિલ વર્ક ઓર્ડર મળ્યો છે, જ્યાં મુંબઈ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે આ વર્ક ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે, એટલે ખાસ એક ધ્યાન અહીંયા પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર HFCLનું છે. એક્સપોર્ટ ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. જો $34.19 મિલિયન એક્સપોર્ટ ઓર્ડર કંપનીને મળ્યો છે. આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સ પૂરું પાડવા માટેના આ ઓર્ડર કંપનીને મળતા દેખાયા છે અને આ ઓર્ડર એપ્રિલ 2026 સુધીમાં પૂર્ણ કરવાનો રહેશે, એટલે ડેડલાઇન પણ છે કંપની પાસે. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે HFCL માટે. PVR આઇનોક્સની જો વાત કરી લઈએ, લક્ઝરી ડાઇન સિનેમા લોન્ચ કર્યું છે કંપનીએ બેંગ્લોરમાં. M5 સિટી મોલમાં ભારતનું પ્રથમ લક્ઝરી ડાઇન ઇન સિનેમા લોન્ચ કર્યું છે, એને કારણે એક ફોકસ આઇનોક્સ PVR આઇનોક્સ પર આજે રાખવાનું રહેશે. અને જો બ્રોકરેજ નોટની વાત કરી લઈએ તો CLSAનો અહીંયા બ્રોકરેજ નોટ આવ્યો છે. આઉટપરફોર્મ રેટિંગ તેઓ આપી રહ્યા છે. લક્ષ્યાંક $1,920 પ્રતિ શેરના લક્ષ્ય સાથે તેઓ આ પોઝિટિવ રિપોર્ટ આપી રહ્યા છે. તેમનું માનવું છે કે ભારતનું જે ગ્રોસ બોક્સ ઓફિસ છે તે લગભગ 20% યર ઓન યર બેઝિસ પર અને યર ટુ ડેટ બેઝિસ પર વધતું જોવા મળ્યું છે. અને આ સમાચાર પોઝિટિવ આવ્યા છે, એને કારણે તેજી આગળ વધતી જોવા મળશે. તો PVR આઇનોક્સ ખાસ એક ધ્યાનમાં રાખવાનું રહે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા છે, મેં જણાવ્યા છે, બધા પર ફોકસ રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર એક ફોકસ રાખીશું. નીરજ અને આરતી, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા. તો એ સાથે